સુરતમાં શંકાસ્પદ મોતની ઘટના વધી રહી છે તેમ લાગે છે કે કારણ કે હજીરા વિસ્તારમાંથી છેલ્લા 24 કલાકથી ગુમ થયેલા યુવાનની ખુલ્લી ગટરમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। તો બનાવની જાણ થતાં પોલીસ સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી। સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનાઓ બની રહી છે ત્યારે હજીરા વિસ્તારમાંથી ગુમ યુવાનની લાશ મળી આવી હતી। વાત એમ છે કે સુરતના હજીરા વિસ્તારમાંથી ફૂડ ડિલિવરી મેન ગુમ થયો હતો। 24 કલાકથી ગુમ થયેલા યુવાનને શોધખોળ કરાઈ હતી, જોકે યુવાનની બાઇક અને તે ખુલ્લી ગટરમાંથી મળી આવ્યા હતા। ખુલ્લી ગટરમાં પડી જવાથી યુવાનનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે યુવાનની શંકાસ્પદ લાશ મળવાની ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સાહેબ, મારું નામ ઇન્દ્રાજસિંહ ગુર્જર છે। હું રાજસ્થાનનો મૂળ રહેવાસી છું અને મારો ભાઈ કાલે સવારથી ગુમ થયેલો હતો। તો આને આપણે ગુમસુદાની અમે લોકો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ દર્જ કરાવી અને સિવિલ હોસ્પિટલમાં અમે લોકો આને શોધવા માટે આવેલા અને આખા સુરત સિટીમાં જે હું અને મારા સમાજવાળા બધા મારા ભાઈબંધ અને મારા બધા મિત્ર અમે લોકો આખી રાત અહીંયા શોધ્યા છે નથી મળ્યા। પછી હું મારા હરીશભાઈને ફોન કર્યો કે ભાઈ મારો ભાઈ અહીંયા ગુમ થઈ ગયો છે, તો તમે આપણા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવો। અને મારા હરીશભાઈ ત્યાં આવ્યા, મારા સમાજના વડીલ છે એ ત્યાં આપણા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા અને રાત્રે અમે લોકો બધી ટીમને સાથે લઈને અમે આને શોધવા નીકળ્યા, નથી મળ્યો। સવારમાં પછી આજે સવાર અમે લોકો પાછા શોધવા નીકળ્યા એટલે ઓંદીસીની બાઉન્ડ્રી વાલના પાસે આની ગાડી અને મારો ભાઈ એ જે અવસ્થામાં ડેડ બોડી અવસ્થામાં બોડી મળી છે અને આની ગાડી ખાડામાં પડેલી હતી, પેલા કેમિકલનો નાળો ઓંદીસી કંપનીના બાઉન્ડ્રીના બાજુમાં ત્યાં મળી છે। ભાઈને કેટલા સંતાન છે અને તમે શું આશા રાખી રહ્યા છો, શું માનો છો? સાહેબ, મારા ભાઈને 2 સંતાન છે અને મોટી દીકરી છે અને એક નાનો દીકરો છે આનો, અને 3 વર્ષની આની દીકરી છે અને 1.5 વર્ષનો આનો છોકરો છે। એટલે અમે સ્વિગીમાં નોકરી કરતો હતો। હવે આવું કેવું છે કે સવાર 5 વાગે કદાચ કઈ ઓર્ડર આપવા ગયેલો છે કે ક્યાં તો નોકરી પર જ હતો, એ તો ઘરે તો આવ્યો નથી, એટલે અમે લોકો તને નોકરી પર જ ગણીએ। અમે તો સ્વિગીથી આશા રાખીએ છીએ કે ભાઈ સ્વિગી વાળાના નાના પોરા માટે કઈ કરે।